अधम उदाहरण अधम उदाहरण अधम उदाहरण अविनाशी तारा बिरुदनी बलिहारी ग्रही बाह्य छोड़ो नहीं गिरिधर अविचल टेक तमारी रे अधम उदाहरण अविनाशी तारा बिरुदनी बलिहारी भरी सभा भूदार जीता में थया छो माड़ी मारी रे बेटा ने हेते बोलावो अवगुणिया अधम उदाहरण अविनाशी तारा बिरुदनी बलिहारी जेवो तेवो पुत्र तमारो अणसमजू अहंकारी रे पेट पड़ो ते अवश्य पड़वो वालम जुवो विचारी अधम उदाहरण अविनाशी तारा बिरुदनी बलिहारी अनल अही जो ग्रहे अजाणे अनल अही जो ग्रहे अजाणे तो छोड़ावे रुवारी बालक ने जननी सम बीजू बालक ने जननी सम बीजू नहीं जग मां हितकारी अधम उदाहरण अविनाशी तारा बिरुदनी बलिहारी ब्रह्मानंदनी तेज विरती मन धरजो मोरारी रे
સહિત દર્શ પ્રસાદી દેજો સાંજ સવારી અધમ ઉદાહરણ અવિનાશી તારા બિરુદની બલિહારી બિરુદની બલિહારી સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. સત્સંગમાં બહુ જ જાણીતું અને જે ભગવાન સ્વામિનારાયણના દ્રઢ આશ્રિતો હોય એમના કંઠે નિત્ય સવારમાં ગવાતું આ પદ છે. આ પદના શબ્દો બહુ જ સરળ છે. એમાં જુદા પ્રકારની એક લાગણી વ્યક્ત થયેલી છે, પરંતુ એના મૂળ બહુ જ ઊંડા છે. બ્રહ્માનંદ સ્વામી એમનું વ્યક્તિત્વ આપણે જોઈએ તો બહુ જ ઉચ્ચ પ્રકારનું શ્રેષ્ઠ વ્યક્તિત્વ હતું બ્રહ્માનંદ સ્વામીનું. એમનામાં જ્ઞાનનો દરિયો ઘૂઘવાટા લેતો હતો, તીવ્ર વૈરાગ્ય હતો, તેમજ અનેક પ્રકારની કલાઓના તેઓ માહેર હતા. એમનામાં અદ્ભુત વ્યવહાર દક્ષતા હતી, તેમજ સાથે સાથે એમનામાં ઉચ્ચ પ્રકારનું સમર્પણ હતું. એમણે એમના એક પદમાં લખ્યું છે કે એક હરિ સે આસક્ત હૈ નહીં જગત ઉર માય, બ્રહ્માનંદ ગુરુ વાયક પર ટૂક ટૂક ઉડ જાય. એટલે એક માત્ર સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં જ જેમની આસક્તિ હતી, જગતનો કોઈ લોચો એમના જીવવા ન હતો, એવા બ્રહ્માનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના એક વાક્ય ઉપર ટૂંક ટૂંક થઈ જતા, એટલે કે ભગવાનની આજ્ઞાને પાળવા માટે સદા તત્પર રહેતા. તો આ જે પદ રચાયેલું છે એની અંદર જુદા જુદા તત્વો ગૂંથાયેલા છે. અધ્યાત્મના જગતમાં જ્ઞાનની મૂડી લઈને તમે યાત્રા કરો તો એ તમને ભટકાવશે. જ્ઞાન એ ડેટા કલેક્શન છે. જ્ઞાનને પણ એન્કેશ કરવું પડે. જ્ઞાન જ્યારે ક્રિયામાં પરિવર્તન પામવા લાગે, મતલબ જ્ઞાન સાથે ભક્તિ ભળે, આપણી ઇન્દ્રિયો અંતઃકરણ ભગવાન તરફ તીવ્ર ગતિથી તીવ્ર વેગથી જોડાવા લાગે, ત્યારે એ ભક્તિમાં પરિણમે. એ ભક્તિના પરિણામ સ્વરૂપ ભગવાનના સ્વરૂપમાં નિષ્કામ પ્રેમનો ઉદય થાય છે. ત્યારે જ આવી અભિવ્યક્તિ આવે છે. તો બ્રહ્માનંદ સ્વામીના જીવનમાં આપણે ડોકીઓ કરીએ તો તેઓ ખૂબ જ વ્યવહાર દક્ષ હતા. એમનામાં ઘણી કળાઓ હતી, માટે શ્રીજી મહારાજે એમને વડતાલનું મંદિર બાંધવા આજ્ઞા કરી હતી. અને એ જે એમનું જ્ઞાન હતું એને પોતાના ઇન્દ્રિયો અંતઃકરણને સ્વામિનારાયણ ભગવાનના વચનને વિશે પ્રવર્તાવીને એમાંથી
એક ભક્તિનું સ્વરૂપ એમને પ્રગટ કર્યું અને વડતાલ મંદિરનું અપ્રતિમ મંદિર એમણે બનાવ્યું હતું. તો ભગવાન ભજવાના માર્ગમાં હું જ્ઞાની છું, હું ધ્યાની છું, હું ભક્ત છું, હું દાનવીર છું, હું વૈરાગી છું, હું ત્યાગી છું, હું તપસ્વી છું, આવા ભક્તિ માર્ગના લેબલો જીવોમાંથી ધીરે 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 ગૌણ થવા લાગે અને હું સ્વામિનારાયણ ભગવાનનો બ્રહ્મરૂપ દાસ છું, સેવક છું, આવા ઉચ્ચ શ્રેષ્ઠ પ્રકારના ભાવની અનુભૂતિ થવા માંડે. ત્યારે આ પદમાં બ્રહ્માનંદ સ્વામીએ વર્ણન કરેલ ભક્તિની ભાવદશા આપણા જીવનમાં સ્થિર થાય. આ કીર્તનમાં મૂર્તિનું કોઈ વર્ણન નથી, કોઈ ઉપદેશ નથી કે ભગવાનના મહિમા, ઐશ્વર્ય કે લીલાની વાત નથી. સામાન્ય રીતે બધા કીર્તનોમાં આગળ જણાવેલ 5 તત્વોનો સમાવેશ હોય છે, પરંતુ આ પદમાં એક ભક્ત હૃદયના શ્રેષ્ઠ શુદ્ધ ભાવની અભિવ્યક્તિ છે, જેમાં જ્ઞાન, મહિમા, પ્રેમ આ બધા તત્વો સમાયેલા છે. તો આ જે પદ બ્રહ્માનંદ સ્વામીએ ગાયું એની પાછળ કંઈક છેડા અડેલા છે, જુદા જુદા. તો સત્સંગમાં જે પદો લખાયા, એની રચના થઈ, એના પણ ઇતિહાસ હોય છે. એ ઇતિહાસના કારણે એ પદોની રચના થયેલી છે. તો આ પદનો મુખ્ય સૂર જો આપણે જોઈએ તો એમાં ભગવાન સ્વામિનારાયણ સાથે બ્રહ્માનંદ સ્વામીની એક જુદા જ પ્રકારની પ્રેમની લાગણીનો એ હક જતાવે છે. એટલે જ્યારે ભગવાન સ્વામિનારાયણ બ્રહ્માનંદ સ્વામીએ મંદિર બાંધ્યું તે વખતે સમયા પ્રસંગે વડતાલ પધારતા. ચૈત્રી મહિનાનો સમયો હોય, કાર્તિકનો સમયો હોય, એ સમયા પ્રસંગે સ્વામિનારાયણ ભગવાન વડતાલમાં પધારતા. પરંતુ બ્રહ્માનંદ સ્વામીએ જે મંદિર બાંધ્યું એમાં આટલું મોટું મંદિર બાંધ્યું હોય, એમાં ઘણી બધી વસ્તુઓ બનતી હોય, ઘણા પ્રસંગો થતા હોય, એ સહજ છે. પરંતુ એની પાછળ કંઈક જુદા જુદા પ્રસંગો વણાયેલા છે. તો સ્વામિનારાયણ ભગવાન જ્યારે ઉત્સવ પ્રસંગે વડતાલ પધાર્યા તો એ વખતે જ્યારે મહારાજ સમયામાં આવે ત્યારે લક્ષાવધિ લોકો મહારાજની પૂજા કરે, એમને અન્ન, વસ્ત્ર, ઘરેણાં અર્પણ કરે. તો બ્રહ્માનંદ સ્વામી જે મંદિર બાંધતા હતા એમાં ઘણી બધી અડચણો હતી. તો મંદિરના અમુક પૈસા ચૂકવવાના હોય, આવું બધું હોય. અને શ્રીજી મહારાજનો એક સ્વભાવ કે ગરીબ ગુરબાને પણ જે આવે એ આપી દેતા. બ્રાહ્મણ હોય કે કોઈ દરિદ્ર હોય, જેને જરૂરત હોય એને એ જે તે વસ્તુ આપી દે એવો સ્વભાવ. હવે આ બાજુ સમયા પ્રસંગે ઘણા બધા વસ્ત્રાલંકાર આવે, ઘરેણાં આવે. તો બ્રહ્માનંદ સ્વામીને હતું કે આ વખતે જો મહારાજ આ બધાને આપી દેશે તો મંદિરના ખર્ચા એવા ને એવા જ રહેશે ચૂકવવાના. એટલે શ્રીજી મહારાજના જે બ્રહ્મચારી હતા એમને બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે આજે સામાન્ય વાઘા ધરાવવાના, સારા નહીં. પછી એવા વાઘા બ્રહ્મચારીએ ધરાવ્યા. એટલે મહારાજની સાથે બ્રહ્માનંદ સ્વામી દર્શને આવ્યા. તો ભગવાને પૂછ્યું, ઓલે આ બ્રહ્માનંદ આવા ભગવાનને વાઘા કેમ ધરાવ્યા? કે મહારાજ અત્યારે તો પરિસ્થિતિ આવી જ છે કે કડિયાના પગાર પણ ચૂકવવાના બાકી છે,
કારીગરોના પગાર પણ બાકી છે. પછી મહારાજ એમની આ માર્મિક ટકોરને સમજી ગયા અને શ્રીજી મહારાજે કહેવડાવ્યું કે આજે જેમને અમારી પૂજા કરવી હોય એમને ઘરેણાં અને પૈસાથી પૂજા કરવી. અને પછી એ વખતે ભગવાનની બધાએ પૂજા કરી અને એ જે પૈસા આવ્યા એમાંથી સ્વામીએ મંદિરનું જે કામ બાકી હતું એના જે પૈસા આપવાના હતા એ પૈસાને પૂરા કર્યા. તો આવી વ્યવહાર દક્ષતા હતી. પરંતુ જે જુદા જુદા ઇતિહાસ જોવા મળે છે એમાં પ્રસાદાનંદ સ્વામીની વાત છે. એમાં સ્વામી લખે છે કે વડતાલમાં મહારાજ પાટ ઉપર બિરાજ્યા હતા. તે વખતે સૌ સંત મંડળ, બ્રહ્મચારી, પાર્ષદ મહારાજને પગે લાગીને બેઠા. ત્યારે શ્રીજી મહારાજ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી સામું જોઈને બોલ્યા કે મંદિરના કામ તો સૌ કરશે, પણ અમારા કીર્તનો કોણ કરશે? તો કીર્તનો બંધ થયા છે ને તમે મંદિરમાં બંધાઈ જાવ તો શું? મારે કોઈને બંધાવા દેવા નથી. આમ કહીને ભગવાને બ્રહ્માનંદ સ્વામીને પોતાની સાથે આવવાની આજ્ઞા કરી હતી. આવો એક પ્રસંગ પ્રસાદાનંદ સ્વામીની વાતોમાં લખાયેલો છે. પરંતુ એક પ્રસંગ એવો પણ છે કે જે હસ્તલિખિત પ્રતોમાં જોવા મળે છે. એમાં થોડુંક જુદો ઉલ્લેખ છે. એ ઉલ્લેખ એવો છે કે મારવાડ પ્રદેશમાં ભયંકર દુષ્કાળ પડવાથી એ દેશના ઘણા લોકો સાથે સ્વામીની જન્મભૂમિના ખાણ ગામની આસપાસના જ્ઞાતિજનો ગુજરાત પ્રદેશમાં ગુજરાન માટે આવેલા હતા. એ વખતે મંદિરનું બાંધકામ ધમધોકાર ચાલતું હતું. તેમાં કેટલાય મજૂરી કરી નિભાવ કરવા મારવાડી સંબંધીઓ પણ મંદિરનું કામકાજ કરતા હતા. 7-8 માસ કામ કરતા ચોમાસું આવ્યું અને દેશમાં વરસાદ થયાના સમાચાર આવતા સૌ મારવાડીઓ વતનમાં જવાના હતા. પણ પ્રતિષ્ઠા ઉત્સવના દર્શન કરવા થોડાક મારવાડીઓ રોકાયા હતા. ત્યારે કોઈક વિઘ્ન સંતોષીએ ઈર્ષા ભાવે શ્રીજી મહારાજને કહ્યું કે મહારાજ, બ્રહ્માનંદ સ્વામી તો આ દેશમાં ભગવાન થઈને પૂજાય છે. એમના દેશ મારવાડના લોકો અને એમના સગા સંબંધીઓને તેડાવીને મંદિરમાં રાખ્યા છે. તો પાછળથી તેઓ મંદિરના ધણી થઈ બેસશે. ઉપરના વચન સાંભળી શ્રીજી મહારાજે અંતર્યામીપણે બધું જાણતા હતા. પરંતુ એમણે મનુષ્ય ચરિત્ર કર્યું અને બ્રહ્માનંદ સ્વામી કેવા નિષ્પૃહી હતા એ એમને ચરિતાર્થ કરવું હતું. એટલે બ્રહ્માનંદ સ્વામીની જે અંદરની જે ઊંચી નિષ્ઠા હતી એને કોઈ ધોકો ના લગાડી જાય એટલે મહારાજે એક જુદું ચરિત્ર કર્યું, જેને ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ 2 પંક્તિઓમાં વર્ણન કરે છે. આવી તે બ્રહ્માનંદને ભાગ્ય, તે ઉપાધિનો કરાવ્યો ત્યાગ. એવે સમાના વિઘ્ન કાપી, નિજ સમીપની સેવા આપી. એટલે બ્રહ્માનંદ સ્વામી એને ઉપાધિ કઈ? તો કે એમના જીવમાં કઈ મંદિરની વાસના નથી, પરંતુ એમને આવો મિથ્યાપવાદ ના લાગે એટલે એ જે વાતને જુદી રીતે મહારાજે લીધી ને સ્વામીને કહ્યું, સ્વામી તમે મારી સાથે ચાલો. એટલે મહારાજની સાથે ભગવાન ગઢપુર જતા હતા તો સાથે ને સાથે બ્રહ્માનંદ સ્વામી ચાલ્યા. સંજાય આવ્યું કે મહારાજ તમારી આજ્ઞા હોય તો હું પાછો જાઉં. તો કે ના, તમે સાથે જ ચાલો. પછી મહેડાવ આવ્યું તો મહેડાવમાં મહારાજને બ્રહ્માનંદ સ્વામી પગે લાગ્યા
અને એમને વિનંતી કરી કે મહારાજ કે તમારી આજ્ઞા હોય તો હું પાછો જો. તો કે તમારે મારી સાથે જ ચાલવાનું છે. પણ કે મહારાજ હું તમારી પૂજા નથી લાવ્યો. તો કે પૂજામાં તમે કોની પૂજા કરો છો? તો કે મહારાજ તમારી. તો હું તો તમારી સામે પ્રત્યક્ષ છું. તો ભલે મહારાજ, જેવી તમારી ઈચ્છા. પછી મહારાજ સાથે બ્રહ્માનંદ સ્વામી આગળ જાય છે અને સિંહજીવાડામાં પધાર્યા શ્રીજી મહારાજ. ત્યાં આગળ રાતવાસો થયો અને વહેલી સવારે બ્રહ્માનંદ સ્વામીના જીવમાં એક જુદી જ વાત સ્ફુરી. એમણે ઘણું મંથન કર્યું કે આ શ્રીજી મહારાજને શું અંદર લાગ્યું હશે ને મને આવી રીતે એકાએક બોલાવી લીધો. એટલે એમને, એ તો મહાસમર્થ કવિ હતા, જ્ઞાની હતા. એમને અનેક પ્રકારના અંદર તર્ક થવા લાગ્યા. પછી જ્યારે અંદરથી એક જુદી જ અભિવ્યક્તિ આવી એટલે બ્રહ્મ મુનિએ સવારના પહોરમાં, સવારના પહેલા પ્રહરની અંદર પોતાનો સતાર લીધો અને એમણે એક પદ ગાવાની શરૂઆત કરી. જે આ પદ જે છે આજનું પદ, અધમ ઉદાહરણ અવિનાશી તારા બિરુદની બલિહારી રે, ગ્રહી બાહ્ય છોડો નહીં ગિરિધર, અવિચલ ટેક તમારી. એટલે આ પદની અંદર જે એની પાછળનો ઇતિહાસ છે એ કંઈક આવો છે. ભગવાનને એવું તો નથી લાગ્યું ને કે મારી મંદિરમાં આસક્તિ થઈ ગઈ હશે એટલે મને આસક્તિમાંથી મુકાવવાની વાત કરતા હશે. તો આ પદની અંદર સ્વામીએ એવો ભાવ વ્યક્ત કરેલો છે કે જેનાથી સ્વામિનારાયણ ભગવાનને પણ અંદરથી જણજણાટી થઈ જાય. એટલે ભક્ત અને ભગવાન આમને સામનેની આ પ્રેમભરી વાત છે. એક ભક્ત હૃદય પોતાના ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનને એમના કર્તવ્યની યાદ કરાવે છે કે હે મહારાજ, તમે અધમ ઉદાહરણ છો. અધમ જીવ પણ તમારે આશરે આવે તો એનો તમે ઉદ્ધાર કરો છો. અહીં અધમ શબ્દનો સંદર્ભ સમજવા જેવો છે. સામાન્ય રીતે અધમ એટલે એકદમ નીચ કક્ષાની, જેની વિચારધારા હોય, ક્રિયા હોય, પાપમય જીવન રીતિ હોય, તેને અધમ કહેવાય. આપણે સત્સંગ થયા પછી એ બધી ક્રિયાઓ કરતા નથી, પરંતુ સ્વામિનારાયણ ભગવાને આપણા ઉપર અપાર કૃપા કરી અને સત્સંગમાં પોતાની મૂર્તિનું સુખ આપ્યું. વચનામૃત શિક્ષાપત્રી દ્વારા શ્રેષ્ઠ જ્ઞાન આપ્યું. નંદ સંતોના શુદ્ધ જ્ઞાનની પરંપરા આપી. છતાં પણ ભગવાનનું સુખ મૂકીને આપણે માયાના લોચા ઉથામીએ એ અધમતા છે. ટૂંકમાં સત્સંગમાં રહીને સ્વામિનારાયણ ભગવાનને મૂકીને બીજે સુખ કોળવાની વિચારધારા ક્રિયા કરનાર જીવ અધમ કહેવાય. આવા જીવને ભગવાન દેહ વ્યવહારમાં દુઃખ મૂકીને પછી એને સત્સંગ તરફ લાવે છે અને પછી પોતાના અક્ષરધામમાં પોતાની મૂર્તિનું સુખ આપે છે. એ સાચા અર્થમાં ભગવાન સ્વામિનારાયણની અધમ ઉદાહરણ શબ્દની સાર્થકતા છે. પૂર્વે અનેક અધમ જીવને સ્વામિનારાયણ ભગવાને સદગતિ આપી, એમનો ઉદ્ધાર કર્યો. પરંતુ અત્યારે આ અધમતામાંથી છોડાવી સત્સંગના સાચા સુખ તરફ વાળે એવા અધમ ઉદાહરણ અવિનાશી સ્વામિનારાયણ ભગવાન છે. એમના બિરુદની બલિહારી છે. બિરુદની બલિહારી એટલે ભગવાને જે વચન કહ્યા હોય, વરદાન આપ્યા હોય, તે ક્યારેય મિથ્યા ન થાય. ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ પહેલાં જોબન પગીને
વડતાલમાં વરદાન આપ્યું કે મહી અને સાબર નદીના વચ્ચેના વિસ્તારમાં ક્યારેય દુષ્કાળ નહીં પડે. તો 200 વર્ષના ઇતિહાસમાં જીવલેણ દુષ્કાળો આવ્યા, પરંતુ આ પ્રદેશમાં ક્યારેય એની અસર વર્તાઈ નથી. જેમ કોઈ શ્રેષ્ઠ કંપની હોય તેનો ચેક ક્યારેય પાછો ના પડે, એમ પુરુષોત્તમ નારાયણનું બિરુદ એટલે એમણે જે સંકલ્પ કર્યા હોય, વરદાન કહ્યા હોય તે સત્ય જ થાય. ભગવાનનું બિરુદ છે કે તેઓ ભક્ત પ્રતિપાલ, ભક્ત મનોરથ પૂરણ કરતા, ગરીબ નિવાજ, ભક્ત વત્સલ છે. આવા ઘણા બિરુદ શ્રીજી મહારાજના છે. એને સાંભાળીને બ્રહ્માનંદ સ્વામી કહે છે કે ગ્રહી બાહ્ય છોડો નહીં ગિરિધર, અવિચલ ટેક તમારી. હે સ્વામિનારાયણ ભગવાન, કોઈ ભક્ત અજ્ઞાનવશ પરિસ્થિતિને આધીન થઈને તમારો હાથ છોડી દે છે, પરંતુ તમે જેનો હાથ પકડો તેનો હાથ ક્યારેય છોડતા નથી. એ તમારી અવિચલ ટેક છે. ટેક એટલે જે વચન આપ્યું હોય તે મુજબ જ વર્તવું તે. તો બ્રહ્માનંદ સ્વામી અંદરથી પોતાની એક લાગણીને વ્યક્ત કરે છે કે હે મહારાજ, તમે અધમ ઉદાહરણ છો, અવિનાશી છો. તમારા બિરુદની બલિહારી એટલે તમારા બિરુદ ઉપર કોઈ પણ વ્યક્તિ શ્રદ્ધા રાખે છે, વિશ્વાસ રાખે છે, એ સદાકાળ સત્ય છે. તો એ તમારું બિરુદ શું છે કે તમે જેને હાથ પકડો છો, એનો હાથ ક્યારેય છોડતા નથી. એટલે મર્મમાં શ્રીજી મહારાજને બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હે મહારાજ, મેં વડતાલનું મંદિર બાંધવાની સેવા તમારી કૃપાથી કરી, પરંતુ એમાં હું રંચ માત્ર બંધાયો નથી. મને એની કોઈ અપેક્ષા નથી, પરંતુ તમે જે મારો હાથ પકડ્યો છે એને ક્યારેય છોડશો નહીં. મને સદા તમારું સાનિધ્ય પ્રાપ્ત થાય એવી મારા ઉપર કૃપા કરજો. જે સ્વામિનારાયણ ભગવાનનો થઈને રહે છે તેનો હાથ તેઓ ક્યારેય છોડતા નથી. ભગવાન સ્વામિનારાયણ એની સદા સર્વદા રક્ષા કરે છે અને એ જીવ સદા સર્વ રીતે સુખી થાય એવા જ પ્રયત્ન કરે છે. કારણ કે એ એમની ટેક છે. જેને જેનો આશરો તેને તેની લાજ. જે ભક્ત સ્વામિનારાયણ ભગવાનમાં દ્રઢ શ્રદ્ધા રાખે છે તે ભક્ત અને તેના આશરાની સ્વામિનારાયણ ભગવાન લાજ રાખે છે અને એની સર્વ પ્રકારે રક્ષા કરે છે. દ્રઢ ભક્તોને તેમના સંકટમાં શ્રીજી મહારાજ સહાય કરીને એમનું બિરુદ સત્ય કરતા. તો આ સ્વામિનારાયણ ભગવાન એમનો મોટામાં મોટો ગુણ છે. તો અધમ ઉદાહરણ અવિનાશી તારા, બિરુદની બલિહારી. ગ્રહી બાહ્ય છોડો નહીં ગિરિધર, અવિચલ ટેક તમારી. હે સ્વામિનારાયણ ભગવાન, તમે મારો હાથ ઝાલ્યો છે એને ક્યારેય છોડશો નહીં, એવી તમારી ટેક છે. આવી પ્રાર્થના આપણે રોજે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ સમક્ષ કરવાની. તો આજનું આ જે પદ જે છે એની અંદર ઘણા બધા ઊંડા મર્મ સમાયેલા છે. એને આપણે ધીરે ધીરે સમજવાનો પ્રયત્ન કરીશું. આજે આપણે આ પદની પહેલી 2 પંક્તિઓ એને સમજ્યા અને એનો પૂર્વાર્ધ રૂપે જે ઇતિહાસ હતો એ બ્રહ્માનંદ સ્વામીના જીવનમાં જે ઘટિત થયેલો છે એને આપણે સમજ્યા. તો હવે પછીનું જે પદની જે પંક્તિઓ છે
એની અંદર ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે બ્રહ્માનંદ સ્વામીની કેવી ઉચ્ચ કક્ષાની ભાવદશા હતી અને એમનું જીવન કેવું અંદરથી ભગવાન તરફ વળેલું હતું એનું એક જબરજસ્ત વર્ણન એમાં સાંભળવા મળશે. તો એ હવે પછીના વિષયને આપણે આવતી સભામાં સમજવાનો પ્રયત્ન કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની